ઉદાહરણ નંબર 4.3 જોઈએ. 6 ગુણ્યા 10⁻4 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે. ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે, કેટલું છે? 6 ગુણ્યા 10⁻4 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 ગુણ્યા 10⁻7 મીટર પર સેકન્ડથી, એટલે એણે વેગ આપેલો છે v બરાબર કેટલો છે? 3 ગુણ્યા 10⁻7 મીટર પર સેકન્ડથી ગતિ કરતા ઇલેક્ટ્રોનના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? મતલબ કે એક ચુંબકીય ક્ષેત્ર છે કે જેમાં ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરે છે લંબરૂપે ગતિ કરે છે. એનો મતલબ શું? કે એ વર્તુળાકાર ગતિ કરે છે, બરાબર. તો પહેલાં શું કરવાનું છે? આપણે એની ત્રિજ્યા r શોધવાની છે, બરાબર. એટલે પહેલાં આપણી પાસે ત્રિજ્યાનું સૂત્ર છે r બરાબર mv/q × b, બરાબર. આ સૂત્રમાં કિંમત મૂકીએ તો ઇલેક્ટ્રોન માટે દળ કેટલું થાય? m બરાબર 9.1 10⁻31 kg, બરાબર. અને ઇલેક્ટ્રોન માટેનો વિદ્યુતભાર કેટલો હોય? 1.6 10⁻19 કુલમ્બ, બરાબર. તો હવે આપણે આ સૂત્રમાં એની કિંમત મૂકી દઈએ, જોઈએ શું આવે. 9.1 10⁻31 એને ગુણ્યા 3 ગુણ્યા 10⁻7 છેદમાં 1.6 10⁻19 અને બી આપેલો છે 6 ગુણ્યા 10⁻4. એટલે આર આપણે ગણીએ તો કેટલું આવશે? 28.12 ગુણ્યા 10⁻2 મીટર. એટલે આ આપણને એની ત્રિજ્યા મળી ગઈ, બરાબર. હવે બીજું શું કીધું છે? એને પરિભ્રમણની આવૃત્તિ શોધવાનું કીધું છે, બરાબર. પરિભ્રમણની આવૃત્તિ એટલે કે f કેટલું થાય એ શોધવાનું કીધું. તો આપણી પાસે સૂત્ર છે v બરાબર r ઓમેગાવાળું. તો ઓમેગાને સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય? v/r થઈ જાય, બરાબર. ઓમેગા બરાબર શું લખી શકાય? 2πf = v/r થઈ ગયું. તો અહીંથી એફને તમે સૂત્રનો કરતો બનાવો તો અહીં શું થઈ જાય? v/2πr. હવે અહીંયા કિંમત મૂકીએ. વીની કિંમત કેટલી છે? 3 ગુણ્યા 10⁻7 છેદમાં 2 ગુણ્યા 3.14 એને ગુણ્યા આરની કિંમત મળી આપણને 28.12 ગુણ્યા 10⁻2, બરાબર. તો અહીંથી આપણને પરિભ્રમણની આવૃત્તિ કેટલી મળી છે? તો કે 17 મેગાહર્ટ્ઝ જેટલી. કેટલી મળે છે? 17 મેગાહર્ટ્ઝ. હવે ત્રીજું કામ આપણે શું કરવાનું છે? તો કે તેની ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાની છે. ઉર્જા શેમાં શોધવાની છે? કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણને ખબર છે ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એનો મતલબ કે એની પાસે શું હોય? ગતિ ઉર્જા હોય. એટલે ગતિ ઉર્જાનું સૂત્ર આપણી પાસે શું છે? k બરાબર 1/2 mv². કિંમત મૂકી દઈએ. દળ આપ્યું છે 9.1 10⁻31 એને ગુણ્યા v કેટલું મળે? 3 ગુણ્યા 10⁻7 નો વર્ગ. એટલે આપણને k મળશે 40.5 એને ગુણ્યા 10⁻17 જૂલ. હવે જો આ તો શેમાં આવ્યું છે? જૂલમાં આવ્યું છે. પણ આપણી પાસે શેમાં આવ્યું છે?
કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે આપણે તો પહેલાં શું કરવું પડશે, આને જૂલને જે છે બરાબર એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું પડશે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો આને શું કરવું પડે, આપણે 1.6 × 10⁻⁹ વડે ભાગવું પડે. એટલે કે બરાબર 40.5 × 10⁻⁻17 છેદમાં 1.6 × 10⁻⁹. આ શેમાં આવી ગયું, ઇલેક્ટ્રોન વોલ્ટમાં. બરાબર. તો હવે સાદું રૂપ આપીએ, 40.5 ભાગ્યા 1.6 એટલે આવશે 25.31, એને ગુણ્યા અહીંયા 10ની કેટલી ઘાત થઈ જશે, 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ હવે આપણી પાસે શેમાં માગ્યું છે, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો આપણે એને ફેરવવું પડશે. એટલે હું અહીંયા આ રીતે લખું, 2.531 ગુણ્યા 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. એક ઘાતને મેં ક્યાં લઈ લીધી, પાછળ લઈ લીધી. બરાબર, એક ઘાત વધારી દીધી. એટલે હવે આને તમે શું લખી શકો, 2.531 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. આપણી પાસે જે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા માગી હતી જે આપણને મળી ગઈ. થેન્ક યુ.